હીરિયો રોવા માંડ્યો. મારી દેવી હશે માં. હીરિયો પાછો આવ્યો, એના કુટુંબને ભેગું કર્યું, એના ભાઈઓ કુટુંબને ભેગું કર્યું. મારા ભૈલા બાપની દેવી રજા આપે છે અને પરદેશ કમાવા જાવ, અને મારી દેવી પારેગરી આમ તો 2 ડગલા મોર હાલે છે. હિરિયાના ભાઈઓ કહેવા માંડ્યા કે હિરિયા, તું માતાજીનો ભૂવો છો, તારે નથી આવવું, અમે તને રળીને ખવડાવશું, તું રોકાઈ જા. એ હવાર પડ્યું. હિરિયાએ પોતાના કુટુંબને તૈયાર કર્યું. એ વખતે ગાડીઓ નહોતી, દરિયાનો માર્ગ, અને પરદેશ પોતાના ભાઈઓને મોકલવા માટે નાવડામાં મૂકવા હિરિયો આવ્યો હોય. ભાઈઓ કુટુંબને બથ ભરી ભરી ભરીને હિરિયો રોવે. હિરિયાના ભાઈ નાવડામાં બેહી ગયા. દરિયાની માલપા નાવડામાં બેહી હિરિયાનું કુટુંબ હાલતું થા. દરિયામાં નાવડું બરોબર. હિરિયો દી ઉગ્યાનો દરિયાના કાંઠે જ્યાં સુધી નાવડું દેખાણું, હાથ લાંબા કરી કરીને રોતો જાય અને કુટુંબને આવજો આવજો કરતો જાય. નાવડું દેખાતું બંધ થઈ ગયું એટલે હિરિયો રુદન કરવા માંડ્યો, દરિયાના કાંઠે બેહી ગયો. મારી દેવી, આજ મને વસ્તીમાંથી નોખો પાડ્યો હો, મારો પારેવાનો માળો વિખી નાખ્યો. મારી દેવી પારેગરી ગોઝારણ બની હતી બાપ. હે દેવી, મારે નતા મોકલવા, પણ તે મને વ્યાણ વધાવો આપ્યો, તે મને 2.5 કલમ પાકી કરી, મારી તે નિશાન પાડ્યું. એ માડી, તું હે હલુ બની નો આવી હોત ને તો તારો હિરિયો પરદેશમાં મારા ભાઈઓને મોકલેત નહીં. મારી દેવી તે નિશાન પાડીને ગોઝારણ બની હો. મારી દેવી મને નો ધારો મૂકી દીધો. હવે હું શું જઉં? મને હોકારો દેનારા તો વ્યાઈ ગયા. મારા વાઘરીના કુબામાં તો હવે દેવી હું એકલો ને તું, આપણે 2 માં દીકરો જ. પણ દેવી હવે એ ઘરમાં હું પાછો નહીં આવું. હવે તો દરિયાનો કાંઠો મારું ઘર. મરી જઈશ તોય અહીંયા ને જીવીશ તોય અહીં. નો જ આમ કરતા 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 કહેવાય છે અને ડોહલડીનું રૂપ લઈ, હાથમાં લાકડી, કાળી ધાબળી અને ધોળા લટુરિયા છૂટા મૂકેલા, કેડેથી વાંકી વળી ગયેલી, અને એક હાથમાં તુંબડી ભરીને પાણી લઈને એક ડોસી દરિયાના કાંઠે આવી હો. મારા હિરિયા, તારી દેવી આવી હો.
તારી પારેગીરી આવી છું બાપ, ઉભો થઈ જા, મારા હિરિયા મારા હિરમલ ઉભો થા. દેવી પાછો નહીં આવું, મારો માળો વિખી નાખ્યો. અને પારેગીરી બોલી, હો હિરિયા હું મોટી કે તારા ભયું મોટા? કે મારી તું મોટી. તો સાંભળ, તું અત્યારે જે ભયુંની હારું રોવા બેઠો છો ને, જે ભયું હારું તું નિશાન માંગતો તો ને, ઈ તારા ગરીબ ભયું અત્યારે જ્યાં છે એને શેઠિયા હું મેલડી બનાવી દઈશ. પણ મારા હિરમલ સાંભળ કે રૂપિયો જદી એની પાસે થઈ જશે ને, પછી તારા ભયું તારા નહીં રે, તું તો અમથો એકલો પડી જવાનો છો.